ભગવાનમાં માને છે પાણીયારું, આપણે પાણીયારું કહીએ અને પાણીયારું મોટો હોલ બનાવેલો છે કારણ કે નાનો ખાતે સબસ્ક્રાઇબ કરી નાખો, તમારા નાના ભાઈની ચેનલ છે. સ્વાગત છે તમારું મારા નવા એપિસોડમાં આપણે પાર્ટ 2 લઈને આવી ગયા છીએ હોમ ટૂરનો. તો આજે પાર્ટ 2 આપણે હોમ ટૂર તમને મારા ઉપરના માળનું હોમ ટૂર દેવાનો છું. આ હેઠલા માળનું તમને દઈ દીધું હતું પણ છતાંય જલ્દીથી હેઠલા માળનું દઈ દે, પછી આપણે ઉપર જવાનું છે. તો ટોટલ આપણે બે માળનું મકાન. તો શરૂઆત કરી તો આપણે પહેલાં ફળિયાથી ચાલુ કરી. અહીંયા બે બાથરૂમની છે, અહીંયા ગેંડીને એવું છે ને અહીંયા બીજા માળે જવા માટે સીડીને એવું છે. તો આપણે બીજા માળે હમણાં જાવ પેલા અત્યારે અંદરના માળનો નીચેના માળનો ટૂર આપી દઈએ હટાટીમાં. ચાલો તમે જલ્દી. તો શરૂઆત કરી તો પેલા મંદિરથી જ કરી કારણ કે ફેમિલી રહ્યું થોડું ભગવાનમાં માને છે. તો એ તમને દેખાડો આખું આ ફોટા ને એવું બધું રાખેલું છે, ભગવાનના ફોટા ને એવું બધું છે. અને જે વાત કરી તો આ હોલ કયો, આ હોલ છે એક, ત્યાં તમને દેખાડું તો અમારા ગઈઢાબાનો ફોટો છે. અહીંયા નાનકડું અમથું ટીવી છે. પછી વાત કરી તો આ બાજુ આપણે શોકેસ છે. શોકેસમાં મારા દાદા એમને જ્યારે મકાન બનાવ્યું હતું તો શોકેસનો જમાનો હતો એટલે શોકેસ રાખ્યું હતું. અત્યારે તો શોકેસ બહુ એનો જમાનો રહ્યો નથી, પણ છતાં અત્યારે શોપીસની વસ્તુ મૂકવા માટે કે અમુક ફોટા ને એવું બધું રાખ્યું છે. હવે દેખાડું તો તમને આપણે પહેલાં અહીંયા વાત કરી તો ગોરો છે, ત્યારે પાણીયારું, આપણે પાણીયારું કહીએ અને પાણીયારું છે. હા આવો દેખાડો અંદર. હવે અંદર આવો તો આ અમારું રસોડું છે. અત્યારે રસોઈની કામકાજ ચાલુ છે પણ થોડી મેં વિડીયો ઉતારી લીધો છે કારણ કે મારે બીજા વિડીયો ઉતારવાના છે એટલા માટે. તો આખું રસોડું આ ટાઈપનું બનાવેલું છે. કુકર, ગેસ, ફર્નિચર એ બધું છે. હવે આવું બીજા હવે આ છે, આ બીજો રૂમ છે. એમાં બહુ એવું બધું છે નહીં, એક સેટી, બે ત્રણ ખાટલા અને અભેરી જેવું છે, પછી વાસણ ને એવું બધું છે. હવે વાત કરી તો ભાઈ એક ફ્રીજ છે થોડું, અને અહીંયા ઢીંગલા ને એવું બધું રાખેલું છે. પછી વાત કરી તો અહીંયા આ ફર્નિચર ને એવું બધું છે. હવે આપણે ફટાફટ જઈ ઉપરના માં. હા તમને દેખાડું, અહીંયા એક નવેરું પણ છે, નવેરું રાખ્યું હવા મળે એ માટે. હવે આપણે જઈ જલ્દીથી ઉપરના માળનો વિડીયો, કારણ કે ફટાફટ વિડીયો બનાવવો પડશે. એટલા માળનું તમને દઈ દઉં, ઉપરના માળનું દઈ દઉં. હવે જાય આ જેને ઘોટાકો કે ને એ ઘોટાકો એ બનાવેલો છે. હવે આપણે ઉપર જઈએ. બીજા માળે આવી ગયા છીએ, તમને દેખાડો હાલો અંદર આવતા છે. તો ભાઈ બીજા માળે આવતા આપણે અંદર ગયો એટલે એક ને બે દરવાજા છે. હવે વાત કરી તો એક અહીંયા નાનકડી આમથી બારી છે ને આ ટીવી અમારે જૂનું છે. અત્યારે જે નીચે હતું એ નવું ટીવી હમણાં એટલે 2-3 વર્ષ જેવું થયું ત્યારે લીધું. આ ટીવી જૂનું હતા ત્યારે આ ટીવી ઓલું છે સાદું સોનીનું ટીવી, હજી હાલે જ છે, આમાં કઈ તકલીફ નથી. આ ટીવીને હજી હાજર રાખ્યું છે કારણ કે દેવાનું નહોતું, આમના ઉપર આપણે રાખવાનું, આમ કંઈ નડતું નહોતું એટલે રાખી દીધું ઉપર. અહીંયા આપણે કોમ્પ્યુટરની ટેબલ છે, કોમ્પ્યુટર હતું પણ અત્યારે થોડું કામ હતું એટલે ગયું છે. ને અત્યારે બીજો પંખો છે ને આ બધા. એમાં તમને ખ્યાલ હોય તો આપણે ઘઉંનો મારો વિડીયો હતો, એમાં આ બધી પેટીમાં ઘઉં ભેરા છે, તમને ખ્યાલ જ હશે. ન જોયો હોય તો જોતા આવજો જલ્દી વિડીયો. મારો લગભગ બીજો કાં ત્રીજો જ વિડીયો છે ઘઉંનો. હવે વાત કરી તો અહીંયા આખો આ મોટો હોલ બનાવેલો છે કારણ કે એથી તો નાનો બનાવ્યો હતો. અહીંયા હોલ મોટો બનાવ્યો છે. અહીંયા તો રસોડું નથી બને, શું કામ કે ભાઈ રસોડું પછી બહાર રાખ્યું છે. આ હોલ માટે જ મસ્ત મોટો બને કારણ કે મહેમાનની બધા આવે ને તો ના બેસવું હોય તો બેસીએ. કે એક મોટી શેટી છે ને આ કબાટ છે જૂનવાણી, જે આપણે રેગ્યુલર કપડાં પહેરી. પણ પછી તમે આગળ વ્લોગ મારા આવશે એમાં તમને ખ્યાલ આવી જશે. અત્યારે તમને દેખાડજો ખાલી. અને ગાઈઝ થોડીક વસ્તુને નજરઅંદાજ કરી નાખજો કારણ કે ભાઈ અહીંયા એમને રાખેલું છે. તો હવે આપણે અંદરના માળે દેખાડીએ. અંદરનો એક રૂમ, અંદર એક નાનો રૂમ બનાવેલો છે, તમને દેખાડું હાલ. તો આપણે આ અંદરનો આખો આ રીતનો રૂમ બનાવેલો છે. અહીંયા ફર્નિચર છે, આખું ખોલી ફર્નિચર તમને દેખાડી દઉં. અહીંયા અરીસો, નીચે બેસવા માટે આ એક કબાટ, આ બે
ત્રણ ચાર ને ઉપર બીજો ફર્નિચર ને એવું છે ને કઈ ખાટલો છે ભાઈ. જો તમને હવે એક વાત કહી દઉં, અમે ગામડા વાળા છીએ એટલે ખાટલા તમને ઘરમાં થોડોક જાજા દેખાય છે, કારણ કે ભાઈ દાદા ને અમને બધાને આમ ખાટલામાં જ વધારે બેટર રહે છે. હવે તમને દેખાય નાનું બાથરૂમ બનાવેલું છે, આ રૂમ જે વાપરીને પર્સનલ બાથરૂમ રાખેલું છે, કારણ કે અહીં વાપરે કે હેઠે ના જવું પડે એ માટે. હવે અહીંયા આવીશું ને એવું બધું છે. હવે આપણે વાત કરી તો અમે આપણે જવાનું છે ધાબા ઉપર. હવે ધાબા ઉપર ને બહારનું એક રવેશ દેખાડવાનું છે. તો ગાઈસ હવે તમને રવેશ દેખાડી દઈ. રવેશમાં આપણે બેકઅપ માટે નાનકડું અમથું રસોડું બનાવેલું છે. અહીં તમને દેખાડું ને રવેશનો નજારો. તો આખું આ રસોડું બનાવેલું છે. આનો ઉપયોગ બહુ કરતા નથી એટલા માટે આ રીતનું આપણું આખું રસોડું નાનકડું અમથું બને. હવે આપણે જવાનું છે ધાબા પર. તો ધાબા પર જઈએ. ગાઈસ અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. અત્યારે ધાબા ઉપર આંખે નથી ખોલતી, એટલો બધો તડકો છે. તમને દેખાડો આ ધાબુ થોડોક આ તડકો એના હિસાબે આપણે ગોદડા ને એવું બધું પાથરેલું છે, કારણ કે તપાઈ જાય એટલા માટે આંખું તો ખાવ ખુલતી જ નથી. આંખું આખું છે આમ દેખાય બહુ મોટું છે. તો બસ ગાઈઝ આજનું હોમ ટૂર અહીંયા લાગી. મારું જો નાનકડું અમથું હોમ જો ટૂર તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા ગાઈઝ હજી કેટલા બધા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, યાર સબસ્ક્રાઈબ કરી નાખો. તમારા નાના ભાઈની ચેનલ છે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો. બાય બાય.